મોરબીના જેતપુરમાં ખેડૂત આંદોલનને વેપારીઓનો ટેકો। આમરણ ઉપવાસના સમર્થનમાં વેપારીઓએ બંધનું એલાન કર્યું। વેપારીઓએ હળવદ માર્કેટયાર્ડ બંધ રાખી ખેડૂતોને સમર્થન આપ્યું છે। સાંજે માર્કેટયાર્ડથી બાઇક અને કારમાં રેલી નીકળશે જે જેતપુર જશે। માર્કેટયાર્ડ બંધ રાખવાના નિર્ણયને ખેડૂતોએ વધાવ્યો। ખેડૂતોના આમરણ ઉપવાસનો આ 14મો દિવસ છે। અમારી સાથે જોડાયા છે નિલેશ પટેલ। નિલેશ, આ વેપારીઓએ પણ આજે માર્કેટયાર્ડ બંધ રાખીને ખેડૂતોને જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં સમર્થન આપ્યું છે। શું વધુ અપડેટ? બિલકુલ, જે રીતે ખેડૂતોનું આંદોલન ગામે ચાલી રહ્યું છે, આજે 14મો દિવસ છે અને સતત જે છે જુદી જુદી જગ્યાઓથી ખેડૂતોના આંદોલનને સમર્થન મળી રહ્યું છે। એ જ પ્રમાણે હળવદના જે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ છે તેમના દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે ખેડૂતોના સમર્થનમાં તે લોકો જે છે આજનો દિવસ ધંધો બંધ રાખવાના છે અને આજે તેમણે સમગ્ર માર્કેટિંગ યાર્ડમાં તમામ વેપારીઓએ બંધ પાડ્યું છે અને ખરીદ વેચાણ જે છે સંપૂર્ણ બંધ રાખ્યું છે। એટલે કે ત્યાં આંદોલન ખેડૂતોનું થઈ રહ્યું છે, ત્યાં સમગ્ર જિલ્લો અને સમગ્ર ગુજરાતમાંથી ઠેર ઠેરથી લોકો આવી રહ્યા છે અને આ આંદોલનને સમર્થન આપી રહ્યા છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।